વડોદરામાં કાળઝાળ ગરમીની વચ્ચે શહેરના ગોરવા વિસ્તારમાં રોડ પરનો ડામર પીગળવા લાગતા પાલિકાની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે। શહેરમાં દિવસે ને દિવસે ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે આ કાળઝાળ ગરમીની સીધી અસર શહેરના માર્ગો ઉપર જોવા મળી છે। વડોદરાના ગોરવા વિસ્તારમાં ઇલોરા પાર્કથી પૂજર કોમ્પ્લેક્સ તરફ જતો મુખ્ય માર્ગ ગરમીને કારણે પીગળવા માંડતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે શહેરના રોડ રસ્તાઓ પાછળ કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ ગોરવા વિસ્તારમાં જે રીતે ડામર પીગળવાની ઘટના સામે આવી છે, તેણે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને રોડ બનાવવાની ગુણવત્તા પર મોટા સવાલો ઊભા કર્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર નવા બનેલા રસ્તાઓમાં હલકી ગુણવત્તાના ડામરનો ઉપયોગ થયો હોવાની શક્યતા છે, તેમજ ગરમી વધતા ડામર ચીકણો થઈને વાહનોના ટાયરમાં ચોંટવા લાગ્યો હતો અને ચલાવવામાં પણ તકલીફ પડતી હોવાથી અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। ભર ઉનાળે બપોરના સમયે જ્યારે તાપમાન ઓછું હોય છે, ત્યારે આ પીગળેલા ડામરને કારણે રસ્તો પસાર કરવો જોખમી બન્યો હતો। ટુ વ્હીલર ચાલકો સ્લીપ થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે। કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ એક જ સિઝનમાં પીગળવા લાગે તે વહીવટીતંત્રની બેદરકારી સૂચવે છે। હવે જોવાનું એ રહે છે કે શું મહાનગરપાલિકા આ મામલે તપાસ કરશે કે પછી દર વખતની જેમ જનતાના પરસેવાની કમાણી ધૂળમાં જતી રહેશે।